હેલો એવરીવન. નવ અત્યાર સુધી આપણે 18 દાખલા સુધી જોઈ ગયા છીએ, બરાબર. ચેપ્ટર નંબર 5માં હવે આપણે 19મા દાખલા તરફ જઈ રહ્યા છીએ. 18 દાખલામાં વ્યવસ્થિત રીતે તમે પ્રેક્ટિસ કરી હશે બધાએ, બરાબર. દાખલા જે છે એકબીજાથી રિલેટેડ જ છે. જો તમને એક પર્ટિક્યુલર રીત ફાઈ ગઈ કે આપણે આમાં કયું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે, બરાબર, કે કયું પદ શોધવાનું છે, તો આપણે શું પ્રોસિજર કરવાની છે, એકવાર તમારા મગજમાં બેસી ગયું તો પછી તમને કોઈ બી દાખલો આપે તો તમને ફાવવાનો જ છે, બરાબર. ચલો હવે આપણે જઈએ છીએ 19મા દાખલા તરફ, બરાબર. ચલો હવે 19મા દાખલામાં તમને એવું કીધું છે કે સુબ્બારાવે 1995માં 1995માં એટલે 1995ની સાલની વાત કરી છે. 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. જુઓ હવે અહીંયા શું કીધું છે કે જે સુબ્બારાવે છે ને 1995ની સાલમાં એમણે વાર્ષિક વેતન એટલે વાર્ષિક એમણે 5000 રૂપિયાથી કામ ચાલુ કર્યું હતું, બરાબર. અને તેમને દર વર્ષે એમને માસિક રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. વેતન વૃદ્ધિ એટલે શું? વેતન વૃદ્ધિ મળે છે. જો વેતન વૃદ્ધિ એટલે શું કે ઇન્ક્રીમેન્ટ. પહેલાં કોઈ 5000માં નોકરી કરતું હોય, પછી દર વર્ષે માસિક રૂપિયા 200, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે સુબ્બારાવ જે છે એ 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી, બરાબર. એટલે એમણે પહેલાં 5000 રૂપિયામાં કામ ચાલુ કર્યું હતું, પછી દર વર્ષે એમનો માસિક રૂપિયા 200 રૂપિયા વધતા જાય છે, વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન રૂપિયા 7000 હશે? હવે જો રકમમાં એક ભૂલ છે. અહીંયા 1995માં રૂપિયા 5000ના અહીંયા વાર્ષિક વેતન છે ને, પણ એકચ્યુઅલીમાં મહિનાના 5000 રૂપિયા પગારની વાત કરી છે, બરાબર. વર્ષના 5000ની વાત નથી કરી. અહીંયા એવું લખ્યું છે કે વાર્ષિક વેતન એટલે શું કે આખું વર્ષ 5000માં કામ કર્યું એમ. એટલે દર મહિને એમનો પગાર કેટલો? 5000 રૂપિયા. એવું નથી કે આખા વર્ષનો 5000 રૂપિયા, એવું નથી, બરાબર. અને પછી 1995માં 5000 રૂપિયા, અને પછી દર વર્ષે કેટલા વધે છે? માસિક રૂપિયા 200 રૂપિયા વધે છે, બરાબર. માસિક રૂપિયા 200 વધતા હોય એટલે જુઓ પહેલાં 5000 હોય તો પછી કેટલા થઈ જાય? 5200. પછી કેટલા થઈ જાય? 5400, બરાબર. એટલે દર વર્ષે માસિક એમની એટલી આવક વધતી જાય છે, બરાબર. એટલે 5000થી ચાલુ કરી દઉં અને દર મહિને કેટલા વધે છે? 200 રૂપિયા વધતા જાય છે. તો 7000 એમનું કહે છે કે કયા વર્ષે એમનું વેતન જે છે એ 7000 રૂપિયા હશે, બરાબર. એટલે આપણે એ શોધવાનું છે કે કયા વર્ષે 7000 રૂપિયા પર પહોંચશે. એટલે અહીંયા જે કીધું છે ને કે વર્ષે માસિક રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. એટલે કેવી રીતે વેતન વૃદ્ધિ મળે છે? માસિક 200 રૂપિયા એટલે દર મહિને એમને 200 રૂપિયા વધારે મળે છે, એટલે 5000 કરતાં વધારે. એટલે પહેલાં આખું વર્ષ 5000માં કામ કર્યું એટલે દર મહિને એમને 5,000 રૂપિયા પગાર આવ્યો. પછી 1996માં માસિક 200 રૂપિયા વધે એટલે 5200. પછી બીજા મહિને પણ 5200, ત્રીજા મહિને પણ 5200. એટલે 1996ની જે સાલ છે એના 12 મહિના એમનો પગાર કેટલો હશે? 5200. પછી એવી રીતે 1997માં બીજા 200 રૂપિયા વધે એટલે 5400. એવી રીતે 12 મહિના 5400 રૂપિયામાં એ કામ કરે, બરાબર. એટલે આપણે શું કરવાનું?
જે માહિતી આપી છે એના ઉપરથી આપણે બનાવી દેવાની સમાંતર શ્રેણી. બરાબર, તો પહેલાં આપણે બનાવી દઈએ સમાંતર શ્રેણી. ચલો, સૌથી પહેલાં તમારે લખવું પડશે અહીં સુબ્બારાવે 1995માં 5000. બરાબર, લખવાનું કે સુબ્બારાવે 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું તથા દર વર્ષે રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. એટલે કે વેતન વૃદ્ધિ મળતા અહીં આપણને સમાંતર શ્રેણી, ચલો સમાંતર શ્રેણી આપણને અહીંયા મળી જશે. કેવી રીતે મળશે ધ્યાન આપજો. ચલો, 1995માં શું કીધું છે કે ભાઈ 1995માં એમને 5000 રૂપિયામાં કામ ચાલુ કર્યું હતું. બરાબર, ચલો 1995માં એમને 5000 રૂપિયા, પછી 1996માં 200 રૂપિયા ઇન્ક્રીમેન્ટ આવ્યું એટલે 5200 રૂપિયા એમની સેલેરી હશે. પછી 1997માં 5400 હશે. એવી રીતે 5600, 5800, 6000, 6200, 6400, 6600, 6800 અને છેલ્લે શું આવશે 7000. અને આપણે એ જ શોધવું છે કે 7000 કયા વર્ષે એમનો પગાર હશે. બરાબર, આપણને અહીંયા જુઓ 1995, 1996, 1997 એવી રીતે 7000 પગાર કયા વર્ષે હશે એ આપણે શોધવાનું છે. બરાબર, તો આપણે શું કરવાનું, સૌથી પહેલાં શોધી લઈએ કે આમાં પદો કેટલા આવશે. માની લો કે 5 પદો આવતા હોય તો શું થાય, આ 5મું પદ છે એવું આપણે માની લો તો શું થાય 1995, 96, 97, 98 ને 99. તો કહી દો કે ભાઈ 1999માં 7000 રૂપિયા પગાર હશે. પણ આ 5મું પદ નથી, આ તો જસ્ટ ખાલી સમજાવવા તમને કહું છું. એટલે આપણે શું કરવું પડે, પહેલાં શોધવું પડે કે 7000 કયું પદ છે. બરાબર, અહીંયા જુઓ તમને અહીંયા છેલ્લું પદ આપી દીધું છે AN, પણ એ કયા નંબર છે એવું પણ નથી ખબર. જો તમને એવું ખબર પડી જાય કે ભાઈ આ પહેલું, બીજું, ત્રીજું, પછી ચોથું, વચ્ચેનું તો કંઈ ખબર નથી, ડાયરેક્ટ છેલ્લું પદ ખબર છે. જો તમને એવી ખબર પડી જાય કે ભાઈ 7000 10મું પદ છે, 7000 માની લો કે 10મું પદ છે, તો તમે શું કહેશો સીધા કે 1995થી 10 વર્ષ ગણી લો એટલે સીધું 7000 સેલેરી જે છે એ વર્ષમાં હશે. બરાબર, એવું કરી શકાય ને. પણ અહીંયા આપણને એવું ખબર નથી કે 7000 કયા ક્રમે છે, એટલે આપણી જોડે N નથી. એટલે આ જે આપણું છેલ્લું પદ છે એને આમ પણ આપણે શું લઈએ છીએ, AN લઈએ છીએ. તો અહીંયા આપણે લખીશું અહીં, ચલો પહેલાં આપણે AN જે પણ આપણને આપેલું છે એ લખી નાખીએ અને જે શોધવાનું છે એ પણ લખી નાખીએ. ચલો, A એટલે પહેલું પદ 5000 છે તો A બરાબર 5000 લખી દીધું. પછી D બરાબર 5200 માઇનસ 5000 એટલે કેટલા થઈ જશે 200. અને છેલ્લું પદ આપણું AN છે, AN કેટલા આપ્યા છે 7000. ચલો, N તો આપ્યા નથી એટલે N આપણે શું કરવાના છે, શોધવાના છે. બરાબર, ચલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. AN બરાબર A પ્લસ N માઇનસ 1 D મૂકી દીધું. ચલો, ANનું શું કેટલા આપ્યા છે આપણને, AN અહીંયા 7000 બરાબર A કેટલા છે, A 5000. N તો આપણી પાસે છે નહીં, માઇનસ 1. D કેટલા છે 200. ચલો હવે 7000, આ જે 5000 છે એને હું ડાબી બાજુ લઈ લઉં તો માઇનસ 5000 થઈ જાય. બરાબર, શું વધ્યું આ બાજુ, N માઇનસ 1 ગુણાકારમાં 200. બરાબર, ચલો હવે 7000માંથી 5000 જાય એટલે 2000 વધ્યા. ચલો હવે અહીં જુઓ, N માઇનસ 1ના ગુણાકારમાં 200 છે એટલે અહીંયા ગુણાકારમાંથી જો એ બરાબરની ડાબી બાજુ આવી જાય તો
आ 2000 भागाकार में आई जैसे 200 एना बराबर n-1 एमना एम बराबर। चलो 1 2 1 2 20 भाग्या 2 એટલે કેટલા આવશે 10 એટલે શું આવ્યું 10 બરાબર n-1 એટલે n-1 બરાબર 10 લખાય। તો અહીંયા આપણે શું લખશું n-1 બરાબર 10 તો માટે n બરાબર 10 તો છે -1 પેલી બાજુ જાય એટલે +1 તો માટે n બરાબર 11 बराबर। हवे जो तमने खबर पड़ी कि n बराबर 11 मतलब शू थाय कि 7000 जे छे कयुं पद छे 11मुं पद छे बराबर। हवे जो तमने अहींया सुधी तो बधा छोकराने फाई जतुं हशे पण जे तकलीफ पड़े छे शेमां पड़े छे कि गणवामां बधा एवुं करी दे छे कि भाई 1995 थी पछी 11 गणीने एमां भूल पड़े छे कि 11मुं गणવું कि ना गणવું कया वर्षमां 7000 छे। तो जो एक स्टेप बाय स्टेप लखवानुं भले तमने ना खबर पड़े तो बराबर एटले स्टेप बाय स्टेप लखो तो तमारे क्लियर थई जाय। जो पहला शुं कीधुं छे अहींया 1995 में केटली सेलरी छे 5000 रुपया पछी 1996 में केटली छे 5200 रुपया 1997 में केटली थई जशे 5400 रुपया 1998 में केटली थई जशे 5600 रुपया पछी 1999 में केटली थई जशे 5800 रुपया पछी 2000 में केटली थई जशे 6000 रुपया पछी 2001 में केटली थई जशे 6200 रुपया पछी 2002 में केटली थई जशे 6400 रुपया पछी 2003 में केटली थई जशे 6600 रुपया 2004 में केटली थई जशे 6800 रुपया अने छेल्ले 2005 में केटली थई जशे 7000 रुपया। तो गणी लेवानुं। जो आपणे शुं कीधुं छे n बराबर 11 एटले 11मा क्रमे आपणी 7000 रुपया सेलरी हशे तो गणी लईए। चलो पहलो क्रम जे आपणे आप्यो तो 5000 वाळो 1995 नो ए आपणो पहलो क्रम हतो एटलुं आपणुं पहलुं पद हतुं A1 एटले A पछी आ बीजू तीजू चौथुं पांचमું छठ્ઠું सातमुं आठमुं नवमुं 10મું ने 11મું थई गयुं। एटले 11मा क्रमे 7000 छे आपणो जवाब साचो छे एटले 2005 में अने आम बीजो तमने शुं आप्युं हतुं 1995 में 5000 छे एटले बधा शुं करे छे 1995 में 11 उमेरी दे एटले 1995 अने 11 एटले केटला थई जाय केटला थई जशे 2006 थाय ने एटले 2006 में लोको एवुं लखे छे कि भाई 2006 में एमनी सेलरी केटली हशे 7000 रुपया बट एक्चुअली में शुं आवे अहींया 2005 में एमनी सेलरी 7000 होय बराबर छे। एटले तमारे अहींया जवाब शुं आवशे 2005 में एमनी सेलरी केटली हशे 7000 रुपया बराबर। तो लखवानुं आम 2005 में सुब्बारावनी तथा रावनु वेतन रुपया 7000 हशे बराबर। आवी रीते करवानुं। चलो हवे एना पछी 20मो दाखलो। चलो 20मो बी आवत छे। जो रामकली वर्षना प्रथम अठवाडिये रुपया 5 बचत करे छे रुपया 5 बचत करे छे अने पछी तेनी अठवाडिक एटले अठवाडियानी अठवाडिक बचत में रुपया 1.75 नो वधारो करे छे। जो एनमा अठवाडिये
તેની બચત ₹20.75 હોય તો n શોધો. ચલો, હવે તમને શું કીધું છે અહીંયા? રામકલી છે એ શું કરે છે? વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે. ચલો, આ એક્ઝામ્પલ આપણે તમારા માટે લઈ લઈએ. માની લો કે તમે પહેલાં અઠવાડિયે ₹5 બચાયા, તમને ઘરેથી વાપ્યા હોય, કાં તો કંઈ વસ્તુ લાવવા માટે વાપર્યા હોય, બરાબર, એમને એમ આપ્યા હોય, તો તમે પહેલાં વર્ષે ₹5 બચાયા. પહેલાં વર્ષના અઠવાડિયે તમે ₹5 બચાયા, બરાબર. પછી શું કરે છે? અને પછી તેની અઠવાડિક બચતમાં એટલે અઠવાડિયે બચત કરે. કોઈ માની લો કે તમારા પેરેન્ટ્સ છે, તમને અઠવાડિયે માની લો કે ભાઈ 10 કે 20 કે 30 ₹50 જે બી કંઈ વાપરવા આપતા હોય, બરાબર, તો તમે શું કરશો? એમાંથી બચત કરશો, બરાબર. માની લો કે પહેલાં અઠવાડિયે તમે ₹5ની બચત કરી, પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે. એટલે શું કીધું છે? ચોખ્ખું લખ્યું છે. અને પછી તેની અઠવાડિક બચતમાં 1.75નો વધારો કરે છે. એટલે શું થાય છે? પહેલાં અઠવાડિયે એણે ₹5 બચાવ્યા, પછી બીજા અઠવાડિયે ₹5 તો બચાવશે જ, અને બીજો કેટલો વધારો કરે છે? ₹1.75નો વધારો કરે છે. ત્રીજા અઠવાડિયે પાછા બીજા 1.75નો વધારો કરશે. ભલે અહીંયા એવું ચોખ્ખું નથી લખ્યું, પણ તમને એના પછી જે સ્ટેટમેન્ટ લખ્યું છે ને, એના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે દર અઠવાડિયે એ ₹1.75 વધારે બચાવતી જાય છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય. હવે જો ચાલુ કેટલાથી કર્યું હતું એણે? ₹5થી, બરાબર. ધીરે ધીરે 5 પછી ₹1.75નો વધારો કર્યો, પછી ત્રીજા અઠવાડિયે પાછા 1.75 વધાર્યા, ચોથા અઠવાડિયે પાછા બીજા 1.75 વધાર્યા. એમ કરીને એ ₹20.75ની બચત એણે કયા અઠવાડિયે કરી હશે, આપણે એ શોધવાનું છે. હવે જો ખાલી એવું જ કીધું હોત કે ખાલી એના પછીના અઠવાડિયે જ ખાલી ₹1.75નો વધારો કરે છે, બરાબર, તો પહેલાં અઠવાડિયે ₹5 અને એના પછીના અઠવાડિયે 5 અને બીજા 1.75 એટલે ₹6.75નો જ બચાવ થયો. તો એ 20.75 તે પહોંચે જ નહીં ને. એટલે કોમન સેન્સ છે, આપણે એટલું મગજ દોડાવવું પડે કે આપણે શું અહીંયા બતાવ્યું છે કે દર અઠવાડિયે એની જે બચત છે એમાં ₹1.75નો સતત દરેક અઠવાડિયા દીઠ વધારો થતો જાય છે. એટલે આપણને અહીંયા શું મળશે? એની સમાંતર શ્રેણી, બરાબર. ચલો, તો સૌથી પહેલાં અહીંયા લખીએ કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને ત્યાર પછી દરેક અઠવાડિયે તેની બચતમાં ₹1.75નો વધારો કરે છે, બરાબર. પછી તમારે લખવાનું આમ અહીં મળતી સમાંતર શ્રેણી ચલો, સમાંતર શ્રેણી કઈ મળશે આપણને? અહીંયા પહેલા અઠવાડિયાની વાત કરીએ તો પહેલા અઠવાડિયે ₹5ની બચત કરે છે એટલે 5.0 કહેવાય. ચલો, પછીના અઠવાડિયે ₹5 તો ખરી જ, 5 વત્તા 1.75 એટલે ₹6.75ની બચત કરે છે. પછી ત્રીજા અઠવાડિયે એટલે 6.75 તો હતા જ એના પહેલાંના અઠવાડિયે, એટલે ત્રીજા અઠવાડિયે બીજા પાછા ₹1.75ની વધારે બચત કરે છે. એટલે અહીંયા થશે 8.50, એટલે ત્રીજા અઠવાડિયે ₹8.5 બચાવે છે, બરાબર. એવી રીતે આપણને એવું કીધું છે
કે 20.75 રૂપિયા કયા અઠવાડિયે બચાવશે, એટલે આપણે અહીંયા 20.75 સુધી જવાનું છે. હવે જો પહેલા અઠવાડિયે 5 રૂપિયા, બીજા અઠવાડિયે 6.75 રૂપિયા, ત્રીજા અઠવાડિયે 8.50 રૂપિયા, એવી રીતે કયા અઠવાડિયે 20.75 રૂપિયા થાય છે એ નથી ખબર. એટલે જેમ કે આ પહેલું પદ છે તો પહેલું અઠવાડિયું, બીજું પદ છે તો બીજું અઠવાડિયું, ત્રીજું પદ છે તો ત્રીજું અઠવાડિયું. એવી રીતે આ કયું પદ છે એ નથી ખબર ને, કારણ કે કયા અઠવાડિયે 20.75 રૂપિયા એ જમા કરે છે એ આપણને ખબર નથી. એટલે આપણી જોડે આ કયું પદ છે એ નથી ખબર, એટલે આપણે શું ધારી લઈશું? એનમું પદ. બરાબર, આપણી જોડે એન તો છે નહીં. ખબર હોય કે ભાઈ એન ખબર હોય, એનમું પદ 20.75 અને એન કહી દીધા હોય કે માની લો 25, તો તમે શું કહો કે 25માં ક્રમે 20.75 છે તો 25માં અઠવાડિયે એને 20.75 રૂપિયા જમા કર્યા હશે. પણ એવું તો છે નહીં. બરાબર, એટલે આપણે છેલ્લા પદને તો અમે શું લઈએ છીએ? એન જ લઈએ છીએ. તો અહીં ફરીથી જેમ આપણે ઉપરના દાખલામાં કર્યું હતું એવું જ કરવાનું છે. પહેલું પદ છે તમારું 5, એટલે એ બરાબર 5. ડી બરાબર બે ક્રમિક પદોનો તફાવત, એટલે 6.75 માઇનસ 5. ચલો 6.75માંથી 5 જાય એટલે 1.75. પછી આ તમને શું આપ્યું છે છેલ્લે? એનમું પદ એટલે an બરાબર 20.75. બરાબર, અને એન આપણને આપ્યા નથી એટલે એન શું કરવાના છે? શોધવાના છે કે કયા અઠવાડિયે, એટલે આ કયું પદ છે, એટલે કયા અઠવાડિયે 20.75 રૂપિયા એ જમા કરે છે. બરાબર, તો સૂત્ર મૂકી દઈએ આપણે એનનું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો an કેટલા હતા આપણી પાસે? 20.75. તો 20.75 બરાબર, ચલો એ છે, એની જગ્યાએ પહેલું પદ હતું આપણું પહેલાં અઠવાડિયે 5 રૂપિયા જમા કરે છે તો અહીંયા 5 પ્લસ n તો આપણી પાસે છે નહીં એટલે n-1 આપણે એમને એમ રાખીશું. ડી આપણને મળ્યા હતા 1.75, તો મેં અહીંયા 1.75 મૂકી દીધા. બરાબર, ચલો માટે આ 20.75નું એમને એમ રાખું છું. આ જે +5 છે એને ડાબી બાજુ લઈ જવું એટલે -5 થઈ જાય. બરાબર, n-1 ગુણાકારમાં 1.75. બરાબર, ચલો 20.75માંથી 5 જાય એટલે 15.75 વધે. બરાબર, n-1 ગુણ્યા 1.75. હવે જો અહીંયા 15.75 છે એને 1575 લખું. બરાબર, તો બે આંકડા પછી અહીંયા પોઈન્ટ છે તો નીચે મારે 2 0 મૂકવા પડે એટલે 100 આવશે. બરાબર, n-1 એમના એમ 1.75 ને હું 175 લખું તો ભાગાકારમાં ફરીથી 100 આવશે, કારણ કે પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલા માટે નીચે 100 આવે. બરાબર, હવે શું થશે? અહીંયા જે ભાગાકારમાં 100 છે અને અહીંયા ઉપર 1575 છે, આપણે શોધવાનો છે n. તો n-1 આખું એક પદ છે, એના જોડે 175 ગુણાકારમાં છે એટલે આ બાજુ એ નીચે જતા રહેશે, અને જે નીચે 100 છે એ ઉપર જતા રહેશે. એટલે ઉપર જે 1575 છે એની જોડે આ 100 જતા રહ્યા ઉપર. નીચે અહીંયા પહેલેથી 100 તો હતા જ. આ જે 175 છે એ ઉપરથી અહીંયા નીચે 100 જોડે જતા રહે. બરાબર, બરાબર n-1. ચલો અહીંયા 100 ઉડી જશે. હવે 1575ને તમે 175 વડે ભાગો એટલે 9 આવશે. બરાબર, એટલે 175 9 આ 1575 એટલે અહીંયા શું થઈ જશે? 9 બરાબર n-1. તો માટે 9
આ જે -1 છે આ બાજુ આવે એટલે +1 બરાબર n, તો માટે n બરાબર 9 વત્તા 1 એટલે કેટલા થઈ જશે 10. n બરાબર 10 એટલે શું 10મા અઠવાડિયે એ કેટલા રૂપિયાની બચત કરશે 20.75 રૂપિયાની બચત કરશે. તમને અહીંયા ખાલી n જ શોધવાનું કીધો હતો તો n તમે શોધી લીધો બરાબર. હવે તમને એવું કીધું હોય કે કયા અઠવાડિયે 20.75 રૂપિયાની બચત કરશે તો તમારે લખવું પડે, પણ તમને એવું તો કીધું છે નહીં બરાબર. ચલો હવે અહીંયા તમારા જે આ સૂત્રનો ઉપયોગ કરીને જે સ્વાધ્યાય નંબર 5.2માં દાખલા હતા એ બધા દાખલા અહીંયા પતી ગયા છે બરાબર. એટલે તમારું સ્વાધ્યાય 5.1 અને 5.2 એ બંને અહીંયા પતી ગયું છે. હવે તમારે જવાનું છે સ્વાધ્યાય નંબર 5.3 તરફ. સ્વાધ્યાય નંબર 5.3માં હવે તમારે શું કરવાનું છે? અત્યાર સુધી તમે શું શોધતા હતા કે તમને કોઈ સમાંતર શ્રેણી આપી હોય તો એ સમાંતર શ્રેણીમાં કોઈ પદ શોધવું હોય, કાં તો કોઈ પદ આપી દીધું હોય એ કયા ક્રમ પર છે એ શોધવું હોય, કાં તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાનું હોય. જો સમાંતર શ્રેણી હોય તો પછી એમાં ખૂટતા પદો શોધવાના હોય, ખૂટતા પદો અથવા તો એના પછીના આવતા ક્રમિક પદો શોધવાના હોય બરાબર. તો અત્યાર સુધી જે પણ તમે મેથડ યુઝ કરી છે એ મેથડ તો તમારે યુઝ કરવાની જ છે. એના પછી તમારે સરવાળો શોધવાનો છે. સરવાળો એટલે તમને કોઈ સમાંતર શ્રેણી આપી છે તો એ સમાંતર શ્રેણીમાં જેટલા પણ પદો આપેલા છે એ બધા પદોનો સરવાળો કેટલો થાય એ તમારે શોધવાનો છે. પણ તમે એમ કહેશો કે સર અમને તો કોઈ સમાંતર શ્રેણી આપી હોય બરાબર, એમાં તો અસંખ્ય પદો હોય છે. માની લો તમને કોઈ શ્રેણી આપી છે કે ભાઈ 2, 4, 6 ડેશ ડેશ ડેશ, તો આમાં તો અનંત પદો હોય. તો કેટલા પદોનો સરવાળો કરશો તમે બરાબર? તો એના માટે તો કોઈ સંખ્યા છે નહીં ત્યાં બરાબર, લિમિટ. તો એવા જ્યારે કેસ હશે ત્યારે તમને કહી દીધું હશે કે આપેલ સમાંતર શ્રેણીનું આટલામાં પદનો સરવાળો શોધો બરાબર. કીધું હોય કે ભાઈ 100 પદોનો સરવાળો શોધો કે 50 પદોનો સરવાળો શોધો કે ભાઈ 60 પદોનો સરવાળો શોધો બરાબર. તો એ સરવાળો શોધવા માટે આપણે કંઈ અહીંયા બધા પદોનો સરવાળો કરવા બેસવાનું નથી બરાબર. એના માટેનું તમને સૂત્ર આપેલું છે. જેમ કે તમારે પદો શોધવા હોય, હું તમને એમ કહું કે ભાઈ આ શ્રેણીમાં 15મું પદ કયું, તો તમે 2, 4, 6 પછી એમ ગણવા ના બેસો. ડાયરેક્ટ આપણી જોડે સૂત્ર છે કે ભાઈ મારે 15મું પદ શોધવું છે. એટલે શું શોધવું છે? A15. A15 શોધવું હોય તો A15નું સૂત્ર આપણી જોડે છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એમાં n બરાબર 15 મૂકી દઉં એટલે A15 મળી જાય મને. એવી જ રીતે સરવાળા માટે પણ આપણને એક સૂત્ર આપેલું છે. એ સૂત્રની મદદથી આપણે કોઈ પણ સમાંતર શ્રેણીમાં જેટલા પદોનો સરવાળો કીધો હોય એટલા પદોનો સરવાળો આપણે શોધી શકીએ છીએ બરાબર. તો હું તમને એ સરવાળા શોધવાનું સૂત્ર લખાવું છું. હવે એવું નથી કે જેમ કે 5.2માં તમે ખાલી આ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ એક જ સૂત્રની મદદથી આખું સ્વાધ્યાય 5.2 તમે કર્યું છે. તો હવે સ્વાધ્યાય 5.3માં ખાલી સરવાળાનું સૂત્ર વાપરવાનું છે એવું નથી. આ સૂત્ર પણ વાપરવાનું છે, જોડે જોડે સરવાળાનું સૂત્ર પણ વાપરવાનું છે. પણ એવું જરૂર નથી કે બધે વાપરવું જ પડશે. કોઈ જગ્યાએ એવું બી કીધું હોય કે ભાઈ 50 પદોનો સરવાળો શોધો, તો ડાયરેક્ટ અમુક શ્રેણી આપી બી દીધી હોય એવી કે જેમાં 50 પદોનો સરવાળો શોધાઈ પણ જતો હોય છે. પણ અમુક શ્રેણી એવી આપી હોય તમને બરાબર કે જેની અંદર પદોની કોઈ લિમિટેશન ના હોય બરાબર. તમારે પદ પહેલાં શોધવા પડે કે સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે તો આપણે એનો સરવાળો શોધી શકીએ. હવે તમને અહીંયા આવી રીતે 2, 4, 6 એવી રીતે અહીંયા 120 આપી દીધું હોય અને તમને એમ કીધું હોય કે ભાઈ આ સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. પણ તમને સરવાળો કેવી રીતે શોધો? હવે તમે તો એમ કહેશો કે સર હવે અહીંયા તો અચળ છે નહીં, એટલે અહીંયા તો લિમિટ આવી ગઈ કે ભાઈ 120 સુધી જ શોધવાનો છે. તો સરવાળો કેવી રીતે શોધો? તો આપણે શું કરવું પડે? પહેલાં આ સમાંતર શ્રેણીમાં પદો કેટલા છે એ શોધવું પડે.
કે ભાઈ 2 4 6 8 10 એવી રીતે 120 સુધી જવાનું છે, બરાબર. તો 120 સુધીમાં કેટલા પદો છે એટલે કે આપણે શું શોધવું પડે? n શોધવું પડે. માની લો કે n બરાબર તમારે અહીંયા આવશે 60. કેટલા આવશે? 60. એટલે એનો મતલબ શું થઈ ગયો? અહીંયા શ્રેણીમાં જે 60 પદો છે એ 60 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. અને 60 પદોનો સરવાળો શોધવો હોય તો એના માટેનું સૂત્ર ડાયરેક્ટ છે જ આપણી જોડે. જેમ આપણે 60મું પદ શોધતા હતા અત્યાર સુધી, 35મું પદ કે 10મું પદ કે 15મું પદ, એવી રીતે હવે 10 પદોનો સરવાળો, 35 પદોનો સરવાળો, 50 પદોનો સરવાળો, એવી રીતે 60 પદોનો સરવાળો પણ ઇઝીલી શોધી શકાય છે, બરાબર. તો એના માટેનું તમને અહીંયા હું સૂત્ર લખાવું છું. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર જો, જેમ કે સરવાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? આમ તો સમ કહેવાય, એડિશન બી કહેવાય, બરાબર. એટલે એસ વડે એને દર્શાવવામાં આવે છે, બરાબર. એસ જેમ આપણે n પદમાં an લખતા હતા એવી રીતે અહીંયા n પદોનો સરવાળો એટલે SN લખાય, બરાબર. હવે ઉપર મેં તમને કીધું કે જેમ તમારે અહીંયા 60 પદોનો સરવાળો શોધવો છે તો n બરાબર 60 આવ્યા તો તમારે શું કરવાનું? અહીંયા nની જગ્યાએ મૂકી દેવાના 60. nની જગ્યાએ તમે 60 મૂકી દો એટલે તમને 60 પદોનો સરવાળો મળી જાય. એનું સૂત્ર છે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. શું છે? SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, બરાબર. 60 પદોનો સરવાળો શોધવો છે તો n બરાબર 60 મૂકી દો એટલે S 60 મળી જાય તમને. 60 ભાગ્યા 2, 2 એટલે પ્રથમ પદ, ફરીથી n આવ્યા, ફરીથી 60 મૂકી દો, -1 ડી તો તમને ખબર જ છે, 2 ક્રમિક પદોનો સરવાળો, બાદબાકી, બરાબર. તમારે જો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી એટલું તો અહીંયા છે જ, a પ્લસ n-1 ઇન્ટુ ડી. વધારાનું શું છે? એનો સહગુણક 2 છે અને એને આખું જે પદ છે એને n/2 વડે ગુણ્યા છે. હવે ઘણા છોકરા શું કરે કે આ 2 અને આ 2ને ઉડાડી દે છે. એવું કોઈ દિવસ ના થાય, કારણ કે આ જે 2 છે એ આખા પદના ગુણાકારમાં નથી, ખાલી એના ગુણાકારમાં છે. જો આખા કૌંસમાં જે પદ છે એના ગુણાકારમાં 2 હોય તો એ 2 અને આ 2ને ઉડાડી શકો, પણ પર્ટિક્યુલર એની જોડે જ ખાલી 2 છે તો તમે એને ઉડાડી શકો નહીં, બરાબર. એટલે ભૂલથી પણ એ ના થવું જોઈએ, બરાબર. એટલે તમારે કોઈ પણ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. આ જે સૂત્ર છે એ દરેક સ્ટુડન્ટે કમ્પલસરી 20 વાર લખવાનું છે. કેટલી વાર લખવાનું છે? 20 વખત લખવાનું છે, બરાબર. હવે આપણે જે 5.3 ચાલુ કરીશું એમાં બીજું પણ એક સૂત્ર આપણે વાપરવાનું છે. હવે બની શકે કે તમારે કોઈ સમાંતર શ્રેણી આપી છે, માની લો કે આની જ વાત કરો, એમાં તમને છેલ્લું પદ આપી દીધું છે, મેં તમને હાલ શું કીધું કે આ સમાંતર શ્રેણીમાં પહેલાં કેટલા પદો છે એ શોધવું પડે. એટલે પદોની સંખ્યા શોધવા માટે તમે an વાળા સૂત્રનો ઉપયોગ કરો. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, એટલે તમને એના ઉપરથી n મળે. પછી nની કિંમત તમે અહીંયા મૂકો એટલે તમને 60 પદોનો સરવાળો મળે. પણ એના માટે બીજું એક સૂત્ર છે, S બરાબર n/2 a પ્લસ l. S બરાબર n/2 a પ્લસ l. આ શેનું સૂત્ર છે? આ પણ n પદોનો સરવાળો શોધવાનું જ સૂત્ર છે. તમારે 60 પદોનો સરવાળો શોધવો છે તો S 60 બરાબર 60 ભાગ્યા 2. સમાંતર શ્રેણી તો તમને આપેલી છે, એમાં a એટલે પહેલું પદ 2 છે તો અહીંયા આપણે એની જગ્યાએ 2 મૂકી દઈશું. હવે આ l શું છે? l એટલે લાસ્ટ ટર્મ,
લાસ્ટ ટર્મ એટલે છેલ્લું પદ. છેલ્લા પદને આપણે શું કહીએ છીએ? એન કહીએ છીએ. એટલે અહીંયા આપણું એન જે છે એ જ એલ છે, એ જ આપણું છેલ્લું પદ છે. જેમ કે અહીંયા છેલ્લું પદ તમને આપી દીધું 120, તો અહીંયા ડાયરેક્ટ S60 બરાબર 60/2, એ એટલે 2 પ્લસ એલ એટલે 120 એ મૂકી દો તો મને ડાયરેક્ટ જવાબ મળી જાય. પણ એન કેટલા છે 60 એ તો આપણને પહેલેથી ખબર પડે નહીં જ, સમાંતર શ્રેણી આપી દીધી હોય તો એ વખતે ફરીથી આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1d વાળું સૂત્ર કમ્પલસરી વાપરવું પડે છે. એટલે ઇન શોર્ટ તમારે એ સૂત્ર ક્યારે વાપરવાનું? પદોની સંખ્યા શોધવા માટે. એકવાર તમને પદોની સંખ્યા મળી ગઈ કે ભાઈ આટલા પદો છે, માની લો કે 50 પદ છે, તો 50 પદનો સરવાળો શોધવો હોય તો અહીંયા એનની જગ્યાએ 50 મૂકી દો એટલે તમને સરવાળો મળી જાય. જો તમને કોઈ સમાંતર શ્રેણીનું લાસ્ટ ટર્મ એટલે છેલ્લું પદ એટલે કે an આપેલું છે તો આ સૂત્ર મૂકી દો, નથી આપેલું તો આ સૂત્ર મૂકી દો. બરાબર? અને આ સૂત્ર જનરલ છે, કદાચ તમને આ યાદ ના રાખવું હોય તો પણ વાંધો નહીં, આનાથી તો તમારો બધા દાખલાનો જવાબ આવી જશે. આ તો જો તમારે શોર્ટ બનાવવું હોય, આટલી બધી કેલ્ક્યુલેશન ના કરવી હોય, છેલ્લું પદ આપેલું હોય તો ડાયરેક્ટ આ સૂત્રથી પણ જવાબ આવી જશે. બરાબર? આ થિયરી જેટલી પણ મેં તમને કીધી છે એ બધી વ્યવસ્થિત ફરીથી સાંભળીને એને તૈયાર કરજો, તો જ આગળ જે દાખલા કરશો એમાં તમને ખબર પડશે. બરાબર? હોમવર્કમાં બધા દાખલા વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં ગણી લેવાના છે.